જય શ્રી કૃષ્ણ, રાધે રાધે. મિત્રો, કાલે 18મા શ્લોકમાં ભગવાન કૃષ્ણએ વાત કરી કે સમતા પંડિતો એટલે કે મહાપુરુષો છે એ સમદર્શીના, દરેકની અંદર એક સરખા પરમાત્માને જોવાવાળા હોય છે. એમના માટે સરસ મજાના 6 વાત એણે કરી ભગવાને કે વિદ્યા વિનય સંપન્ને બ્રાહ્મણે ગવિ અસ્તિને શુનિ ચ એવ સ્વપાકે. આટલા વ્યક્તિઓ એ બધામાં એક સરખા જોવે છે. પંડિતાહ સમદર્શિનઃ. પછી એ વિદ્યા અને વિનયથી સંપન્ન બ્રાહ્મણ હોય કે પછી ચાંડાલ હોય, ગાય હોય, કૂતરું હોય કે હાથી હોય, એમને માટે સમાનતાની બાબતમાં, આત્મીયતાની બાબતમાં, દયાની બાબતમાં કોઈ પણ પ્રકારનો ભેદ હોતો નથી. સમાન થઈ જાય છે. અને આપણે જાણીએ છીએ ગીતાજીએ સમતાને યોગ કીધો છે. સમત્વમ યોગ ઉચ્યતે. બીજા અધ્યાયના 48મા શ્લોકમાં ભગવાને યોગ વિશેની વાત કરી ત્યારે કે સમત્વમ યોગ ઉચ્યતે. આ સમતાની વાતને વધારે સ્પષ્ટ કરતી વખતે ભગવાન 19મા શ્લોકમાં કહે છે કે ઈહ એવ તેહિ જીતેહિ સર્ગઃ યેષામ સામ્યે સ્થિતમ મનઃ નિર્દોષમ હિ સમમ બ્રહ્મ તસ્માત બ્રહ્મણિ તે સ્થિતઃ. હવે ઈહ એવ તેહિ જીતઃ સર્ગ, પછી શબ્દ છે યેષામ. યેષામ એટલે જેમનું. એ જ લીટીનો છેલ્લો અક્ષર છે મનઃ, છેલ્લો શબ્દ મનઃ એટલે અંતઃકરણ. જેમનું અંતઃકરણ સામ્યે સ્થિતમ, સામ્ય સંભાવમાં સ્થિત છે. યેષામ મનઃ સામ્યે સ્થિતમ, જેમનું અંતઃકરણ સંભાવમાં સ્થિત છે. પછીનો તેહિ તેમણે, ઈહ એવ આ જીવંત અવસ્થામાં જ, તેમણે આ જીવંત અવસ્થામાં જ જીતઃ સર્ગઃ. સર્ગઃ એટલે સકળ સંસારને, જીતઃ એટલે જીતી લીધો છે. યેષામ મનઃ સામ્યે સ્થિતઃ, જેમનું અંતઃકરણ સમતામાં સ્થિત છે. તેહિ તેમણે, ઈહ એવ આ જીવંત અવસ્થામાં જ, સર્ગઃ જીતઃ સકળ સંસારને જીતી લીધો છે. પછી ભગવાન શું કહે છે? નિર્દોષમ હિ સમમ બ્રહ્મ. હિ કેમ કે, કારણ કે બ્રહ્મ એટલે બ્રહ્મ, પરબ્રહ્મની વાત કરે છે. બ્રહ્મ કેવો છે? નિર્દોષમ સમમ, નિર્દોષ અને સમ છે. બ્રહ્મ છે નિર્દોષ અને શ્રમ છે. કેમ કે બ્રહ્મ નિર્દોષ અને સમ છે. તસ્માત બ્રહ્મણિ તે સ્થિતઃ. તે એટલે તસ્માત એટલે માટે, તેથી, તે એટલે તેઓ, બ્રહ્મણિ સ્થિતઃ બ્રહ્મમાં સ્થિત છે. જે વ્યક્તિઓના અંતઃકરણ સમતામાં સ્થિત છે તેમણે આ જીવંત અવસ્થામાં જ સંસારને જીતી લીધો છે. એટલે કે જન્મ મરણને, જન્મ અને મૃત્યુમાંથી તેઓ મુક્ત થઈ ગયા છે. કારણ કે બ્રહ્મ છે એ નિર્દોષ અને સમ છે, અને તેથી તેઓ બ્રહ્મમાં સ્થિત રહે છે. હવે ભગવાને વાત કરી કે યશામ સામ્યે સ્થિતમ મનઃ. હવે આપણે જે કાંઈ શરીર છે, મન છે, બુદ્ધિ છે, ઇન્દ્રિયો છે, આ બધે રાગ, દ્વેષ, કામના, વિષમતા, આ બધું જ્યારે આપણા મન છે, શરીર, ઇન્દ્રિયો, એમાંથી જ્યારે આ બધા દ્વંદ્વ દૂર થઈ જાય, રાગ અને દ્વેષ દૂર થઈ જાય, કામનાઓ દૂર થઈ જાય, મમત્વ દૂર થઈ જાય, અને દરેક વસ્તુ, પદાર્થ કે વ્યક્તિ પ્રત્યેની જ્યારે વિષમતા દૂર થઈ જાય ને, ત્યારે આપોઆપ છે શું પ્રાપ્ત થાય છે? સમતા પ્રાપ્ત થાય. અને એ આપમેળે સમતા આવે છે. એમના માટે કોઈ પ્રયત્ન નથી કરવો પડતો. મહાપુરુષ હોય અને સાધારણ પુરુષ હોય, તમે એ બંનેને જોવો ને તો એમની ક્રિયાઓ સરખી જ લાગે. ખાવું, પીવું, જીવન નિર્વાહ માટેની પ્રવૃત્તિ કરવી, સૂવું, ઉઠવું, બેસવું, બોલવું, વ્યવહાર કરવો, બધું જ સરખું હોય છે.
પરંતુ મહાપુરુષ અને સાધારણ વ્યક્તિ, સાધારણ પુરુષ છે, એમના અંતઃકરણમાં ઘણો બધો ફેર હોય છે. મહાપુરુષના અંતઃકરણમાં મુખ્ય બાબત તો ક્ષમતાની જ. ક્ષમતા હોય, શાંતિ હોય, દયા હોય, આત્મીયતા હોય. અને સાધારણ પુરુષ જે છે એમને આનાથી બીજું જુદું હોય. ક્ષમતાને બદલે એનામાં વિષમતા ભરેલી હોય, શાંતિને બદલે એનું અંતઃકરણ અશાંત હોય, અને દયાને બદલે એનામાં ક્રોધ ને ગુસ્સો ને બધું ભરેલું હોય. ક્ષમતાને બદલે એનામાં વિષમતા, મારા તારાની ભાવના હોય. એ સાધારણ પુરુષ. જ્યારે મહાપુરુષ અને સાધારણ પુરુષની બાહ્ય ક્રિયાઓ આપણને સરખી લાગે છે. દાખલા તરીકે મિત્રો માની લ્યો કે પૂર્વ દિશામાં અને પશ્ચિમ દિશામાં, બે દિશાઓમાં એક મોટા મોટા પર્વતો છે. પૂર્વ દિશામાં એક પર્વત છે, એક પશ્ચિમ દિશામાં પર્વત છે. હવે પૂર્વ દિશામાં પર્વત છે, માની લ્યો કે ત્યાં જે કાંઈ આપણો 6:50 કે 55 મિનિટે સૂર્ય ઉદય લખ્યો છે, તો ત્યાં સૂર્ય ઉદય થયો, પણ પર્વત હોવાને કારણે સૂર્ય દેખાશે? નથી દેખાવાનો. પણ તમારે જો એ સૂર્ય તમે પશ્ચિમ દિશામાં જોશો ને, તો પશ્ચિમ દિશામાં મોટો પર્વત છે, એની ટોચ ઉપર તમને સૂર્યના કિરણો દેખાશે. જો સૂર્ય કઈ દિશામાં ઉગ્યો છે? પૂર્વ દિશામાં ઉગ્યો છે, પણ ત્યાં આડો, તમે જ્યાં જોવો છો ત્યાંથી આડો પર્વત છે. પશ્ચિમ દિશામાં સૂર્યની ટોચ ઉપર ત્યાં સૂર્યના કિરણો દેખાય છે, તો એમનો મતલબ એવો નથી કે સૂર્ય પશ્ચિમ ઉગ્યો છે, પણ તમે ત્યાં ટોચ ઉપર સૂર્યના કિરણ જોઈને તમે સાંત્વનના અનુભવો છો. તમે નક્કી કરો છો કે ત્યાં સૂર્ય ઉગી ગયો છે, પૂર્વ દિશામાં સૂર્યનો ઉદય થઈ ગયો છે. જેમની મન અને બુદ્ધિ, જેમના મન અને બુદ્ધિમાં જેમને દ્વંદ્વની કોઈ જાતની અસર જ નથી, પછી એ સુખ દુઃખ હોય, તડકો છાંયો હોય, માન અપમાન હોય, આદર કે પછી અનાદર હોય, કોઈ પણ પ્રકારને, એવા વ્યક્તિઓના એને શું થાય છે? એનો સ્વરૂપની અંદર સ્વાભાવિક સ્થિતિ થઈ જાય છે. જેમના મન બુદ્ધિમાં કોઈ પણ પ્રકારના દ્વંદ્વ નથી, રાગ દ્વેષ નથી, દ્વંદ્વ નથી, મમત્વ નથી, કામનાઓ નથી, એવા વ્યક્તિઓના સ્વરૂપમાં સ્વાભાવિક સ્થિતિ થાય છે. અને જ્યાં સુધી કોઈ પણ પુરુષના, કોઈ પણ વ્યક્તિના મન બુદ્ધિની અંદર સ્વાભાવિક ક્ષમતા ન થાય, ત્યાં સુધી લાખ પ્રયત્ન કરો એમ છતાં ક્ષમતા ઊભી નહીં થાય. સ્વાભાવિક સ્થિતિ થવી જરૂરી છે ક્ષમતા માટે. જ્યાં સુધી સ્વાભાવિક સ્વરૂપની સ્વાભાવિક સ્થિતિ ન ઊભી થાય, તમે સ્વરૂપને સાચા અર્થમાં ઓળખી ન શકો, ત્યાં સુધી શરીર, મન, બુદ્ધિ અને ઇન્દ્રિયોના કાર્યો છે ને એમાં તમારું કર્તાપણું રહેશે. અને કર્તાપણું રહેશે ને તો ત્યાં હુંપણું આવશે, કર્તૃત્વ આવશે. અને જ્યાં કર્તૃત્વ આવશે ને ત્યાં મારાપણું, મારા છે એવું આવશે. અને જ્યાં મારા ને તારાનો ભાવ આવે ને ત્યાં ક્ષમતા ન હોય, વિષમતા પેદા થશે. એટલે ક્ષમતા પેદા કરવા માટે જરૂરી છે સ્વાભાવિક સ્થિતિનું અહીં રહેવું. એમ પછીનો શબ્દ, પહેલો શબ્દ આપ્યો ઈહ એવ. જીવંત અવસ્થામાં સર્ગ તેહી ઈહ એવ જીતઃ સર્ગ. તેહી એટલે તે લોકો જીવંત અવસ્થામાં જ સંસારને, સઘળા સંસારને જીતી લે છે. એટલે કે એનું જે જીવનકાળ દરમિયાન છે, આ જ જીવન દરમિયાન, આ જીવનકાળ દરમિયાન જીવતા જ, જીવંત અવસ્થામાં જ એ શું કરે છે? સંસારને જીતી લે છે. શરીર, મન, ઇન્દ્રિયો, આ બધી વસ્તુઓ, શરીર છે, મન છે, ઇન્દ્રિયો છે, બુદ્ધિ છે, અથવા જે કાંઈ બીજી બધી વસ્તુઓથી આપણી ક્રિયા કરીએ છીએ, એ બધી કેવી છે? પર છે. હું કંઈક જુદો છું, આ મારાથી જુદા છે, પર છે, બીજા છે. અને જો તમે શરીર છે, મન છે, ઇન્દ્રિયો છે, બુદ્ધિ છે, એમને આધીન થઈ જશો ને, તો તમે શું થઈ જશો? પરાધીન થઈ જશો. અને જો પરાધીન થઈ જશો ને, તો પરાધીન છે ને તે ન છૂટી શકે. પરાધીન વ્યક્તિ છે તે છૂટી ન શકે એનાથી, શરીર, મન, બધ ઇન્દ્રિયોથી. એટલા માટે એ પરાધીન વ્યક્તિ છે ને એ પરાજિત થઈ જશે. અને પરાજિત વ્યક્તિ જ બીજાને પરાજિત કરવા માટેનું વિચારે, અથવા તો બીજાને પરાજિત કરી શકે, અથવા બીજાને પરાજિત કરે છે. જીતેલો વ્યક્તિ કોઈ દિવસ ન કરે. જેમણે શરીર છે, મન છે, બુદ્ધિ છે, ઇન્દ્રિયો છે, આ બધા ઉપર જેણે જીત પ્રાપ્ત કરી લીધી છે ને, એ પછી બીજાને શું કામ પરાજિત કરે?
પણ એમનાથી જે પરાજિત થયો છે ને એ બીજી કોઈ વસ્તુ પ્રાપ્ત કરવા માટે, બીજું કોઈનું રાજ્ય હડપ કરવા માટે એ એમને પરાજિત કરે છે. અને જ્યારે કોઈ વ્યક્તિ પરાજિત કરવા માટે સામેવાળા વ્યક્તિને યુદ્ધ કરે છે અને એ જીતે છે, પણ એમની પહેલા એ કામનાઓથી પરાજિત થઈ ગયો છે, વાસનાઓથી પરાજિત થઈ ગયો છે, ઈચ્છાઓથી, ફળથી, એ બધાથી પરાજિત થઈ ગયો છે. એટલે કે ટૂંકમાં કાર્ય કરવા માટેની જે સાધન સામગ્રી છે ને એમનાથી તમે પહેલા પરાજિત થાવ છો અને એમનાથી તમે પછી પ્રેરાઈને શું કરો છો? બીજાને પરાજિત કરો છો. એટલે કામનાઓથી પરાધીન, અને કામનાઓથી પરાધીન થાય પૂર્ણ, જ્યારે કામનાઓથી પરાધીન થઈ જાઓ તમે, માની લ્યો કે તમારી કામનાઓ પૂર્ણ થઈ, તમે કોઈ ઈચ્છા કરી કે મારે આટલા કરોડ રૂપિયા જોઈએ છે, મારે આ ગાડી જોઈએ છે, આ બંગલો જોઈએ છે, જેવી તમારી કામનાઓની પૂર્તિ થશે એટલે શું થશે? તમે એ વસ્તુના પરાધીન થઈ જશો. અને જો માની લ્યો કે કામના તમારી પૂર્તિ ન થઈ, કામના ન પુરાણી, તો તમે પહેલેથી પરાધીન છો જ. વિચારથી, વૈચારિક રીતે તો પરાધીન જ છો એમ. એટલે સંસારને જીતી લીધેલો જે પુરુષ છે એમને સુખ કે દુઃખ ન તો રાજી કરી શકે કે ન દુઃખી કરી શકે. જેમણે સંસાર ઉપર જીત પ્રાપ્ત કરી લીધી, સંસાર ઉપર, ઇન્દ્રિયો ઉપર, એમને કોઈ પણ પ્રકારના દ્વંદ્વ છે, એ રાગ કે દ્વેષ છે, ઈર્ષા છે, એ કોઈ પણ પ્રકારના દ્વંદ્વોથી એમના અસર નીચે આવે જ નહીં. એટલે ના તો એમનાથી રાજી થાય કે ના તો એમનાથી દુઃખ થાય. નથી તો એમને દુઃખી કરી શકતા દ્વંદ્વો, કે નથી એમને રાજી કરી શકતા એ. બીજું, અનુકૂળતા અને પ્રતિકૂળતા. માની લ્યો કે તેમને કોઈ આવે તો અનુકૂળ અને પ્રતિકૂળ પરિસ્થિતિને ઓળખતો હોય. અનુકૂળ અને પ્રતિકૂળ પરિસ્થિતિમાં એ સાધારણ માણસોની જેમ ચેષ્ટા કરતો પણ દેખાય. જેમ સાધારણ માણસ છે એ પિતાના શ્રાદ્ધ કરતી વખતે વસ્તુ ભેરી કરતો હોય, એમ બહુ મોટો મહાકર્મયોગી નરસિંહ મહેતા પણ એના પિતાના શ્રાદ્ધ માટે તપેલી લઈ અને બાકીમાં ઘી લેવા ક્યાંક ઘર ઘર, દુકાને દુકાને ભટકતો હોય, સાધારણ માણસની જેમ જ. એટલે અનુકૂળ અને પ્રતિકૂળ પરિસ્થિતિમાં એ ચેષ્ટા કરે, સંપૂર્ણ ચેષ્ટા કરે, પણ એ ચેષ્ટાનું એમના અંતઃકરણ ઉપર કોઈ પણ પ્રકારનો પ્રભાવ ન પડે. નરસિંહ મહેતાને જૂનાગઢનો કોઈ વેપારી ઘી આપે તો પણ ભલે, ન આપે તો પણ ભલે, પિતાનું શ્રાદ્ધનો સમય પૂરો થઈ જાય તોય ભલે, ને બાકી હોય તોય ભલે, એ હરિભજનમાં જ લીન હતા, હરિસ્મરણમાં લીન હતા. ઘીની તપેલી લઈ, હાથમાં તપેલી લઈ અને નરસિંહ મહેતા ગોતતા ગોતતા છેક હરિજનવાસ સુધી ભજન ગાવા માટે બેસી જાય. અને ઠાકુરને ચિંતા થાય કે આ નહીં આવે તો શું કરશું? નાગરી નાત્રી નોતરી દીધા છે યાર. સમજાય છે? શું કામ? એમના અંતઃકરણ ઉપર કોઈ જાતનો પ્રભાવ નથી પડતો. બીજું, સમદર્શી છે, પોતે સમદર્શી, અને સમાનતા એ તો જ આવે. પછી ભગવાને એવી વાત કરી બીજી લીટીમાં કે નિર્દોષમ હિ સમમ બ્રહ્મ. કેમ કે શું કામ આવું શું કામ થાય છે? તો કે બ્રહ્મ છે, પરમ તત્વ છે, પરમાત્મા છે, એ કેવો છે? નિર્દોષમ હિ સમમ. નિર્દોષ અને સમ છે, સમાનતા વાળો છે. કોઈ પણ પ્રકારના દોષ કે વિકાર કે વિષમતા બ્રહ્મની અંદર છે જ નહીં. શું કામ? તો કે બ્રહ્મ નિરાકાર છે. બ્રહ્મ કેવો છે? નિરાકાર છે. અને નિરાકાર હોવાને કારણે એનામાં કોઈ પણ પ્રકારના દોષ નથી. નિર્વિકલ્પ છે, એનામાં કોઈ વિકલ્પ જ નથી. આ કે આ એવો કોઈ વિકલ્પ નહીં. નિશ્ચયાત્મક બુદ્ધિથી પ્રાપ્ત કરી શકાય છે એમને. નિર્વિકલ્પ છે, નિરાકાર છે, એટલે કોઈ દોષ નથી. એમને માટે બધા જ સરખા છે, એટલે વિષમતા પણ નથી. બીજું, પ્રકૃતિના ગુણોને સારી રીતે ઓળખે છે, એટલે એને ખબર છે કે આ ગુણાહા ગુણેષુ વર્તન્તે, ગુણો જ ગુણોમાં વર્તી રહ્યા છે, તો એમાં મને શું વાંધો હોય? હું મારી મોજમાં છું, એ એમની મોજમાં છે. એટલા માટે કોઈ પણ પ્રકારની વિષમતા નથી, બંધન નથી. અને એટલા માટે એ કેવો છે? ભગવાન કહે છે નિર્દોષમ સમમ બ્રહ્મ. બ્રહ્મ છે, નિર્દોષ છે, અને એમની સાથે સાથે સમાનતામાં માનવાળો સમ છે. અને એ આવો છે ને ત્યારે એમની સાથે જે આ સાચો કર્મયોગી સમભાવથી જોડાય છે, ત્યારે એ જ ક્ષમતા છે ને કર્મયોગીમાં આવે છે.
અને એટલે ભગવાને ચોથા ચરણમાં શું કીધું? તસ્માત બ્રહ્મણી તે સ્થિત, તસ્માત માટે, તેથી, તે એટલે તેવો, બ્રહ્મણી સ્થિત, પરબ્રહ્મ પરમાત્મામાં, બ્રહ્મમાં, સ્થિત એટલે સ્થિત રહે છે. તેથી તે પરબ્રહ્મ પરમાત્મામાં સ્થિત રહે છે, જેમનું અંતઃકરણ એકદમ નિર્દોષ અને સમ છે. તેથી એ કેવા થઈ જાય છે? કર્મયોગી. એનું અંતઃકરણ ભગવાને વાત કરી કે યશામ સામ્યે સ્થિતમ મનઃ, જેમનું મન સમતામાં સ્થિત છે, એમનું મન છે એ સમતામાં સ્થિત છે. તો પછી પરબ્રહ્મ કેવો છે? તો કે નિર્દોષ અને સમ છે. આમ બે સરખે સરખા છે, એટલે એકાબીજામાં મળી જશે અને પરબ્રહ્મની અંદર એ સ્થિત થઈ જશે. બહુ સરસ વાત કરી ભગવાને કે નિર્દોષમ હિ સમમ બ્રહ્મ. એક તો બ્રહ્મ કેવો છે વાત બતાવી દે, નિર્દોષ છે, કોઈ પણ પ્રકારનો દોષ નથી. પછી સમ છે, અને આને તો પહેલેથી થઈ ગયો છે. યશામ, જેમનું, યશામ મનઃ અંતઃકરણ, સામ્યે સ્થિત, ક્ષમતામાં છે. બીજું, આ બધા દોષ છે એ કોને કારણે ઉત્પન્ન થાય છે? તો કે અસતને કારણે. પોતે સત છે. દોષ બધા ઉત્પન્ન કરનાર કોણ છે? અસત છે, પ્રકૃતિ છે, વિષમતા છે. પ્રકૃતિને કારણે, અસતને કારણે શું આવે છે? વિષમતા આવે છે. અને વિષમતા આવી એટલે એનો દોષ થશે. અને જેવો તે વિષમતાનો સંગ કરશે તો એના સંગ છૂટતા એનું અંતઃકરણ નિર્દોષ થતા પછી વાર લાગે. અને જેવો એમનો વિષમતાનો સંગ છૂટી જશે એટલે એ પાછો કેવો થઈ જશે? એ પણ નિર્દોષ અને સમ બની જશે. એટલે અસતને કારણે, કે આ પ્રકૃતિ છે, શરીર છે, ઇન્દ્રિયો છે, મન છે, બુદ્ધિ છે, એમને તાદાત્મ્યતાને કારણે, બીજા કોઈ પણ ભાવને કારણે જ્યારે પોતાનો સમજી બેસે અને અસતને જ સત માનવા બેસે ને, ત્યારે એની અંદર વિષમતા પ્રવેશી જાય છે. પછી એ નિર્દોષતા, એનામાં સમતા નથી રહેતી, વિષમતા આપોઆપ આવી જાય છે. તેથી પરમાત્મ તત્વમાં સ્વાભાવિક સ્થિતિ પ્રાપ્ત કરવા માટે એ અસત સાથેના સંબંધને કાપી નાખે છે અને વિવેકપૂર્ણ બુદ્ધિથી એ સતને સ્વીકારે છે. આપણે આની પહેલા જોયું હતું કે તત્બુદ્ધય, પછી તસ્માત મનઃ, બુદ્ધિ અને મનથી સતત એમનું ચિંતન થાય છે. અને આવી જે સમતા આવી જાય છે, એક સમતા બ્રહ્મની અંદર છે, નિર્દોષમ બ્રહ્મ, સમમ બ્રહ્મ. અને પછી એક ક્ષમતા કોની છે? તો કે યેષામ સામ્યે સ્થિત મન, જેમનું અંતઃકરણ સમતામાં સ્થિત છે અને એમણે અત્યારે જ જીવંત અવસ્થામાં જ જેમણે સકળ સંસારને જીતી લીધો છે, એવો જે કર્મયોગી અને આ બ્રહ્મ બંને એક થઈ જાય ને, એટલે બેયનો યોગ થઈ જાય. સમતાને કોને કારણે યોગ થઈ ગયો? સમતાને કારણે. હવે યાદ કરો બીજા અધ્યાયનો એ શ્લોક 48મો, સમત્વમ યોગ ઉચ્યતે. આ બેયનું સમતા થઈ ગઈ, બે એક થઈ ગયા, અલગ હતા એ બે એક થઈ ગયા. એટલે તો ભગવાને કીધું તસ્માત બ્રહ્મણી તે સ્થિત, એટલા માટે તો તેઓ બ્રહ્મમાં સ્થિત છે. બીજું જો મિત્રો, બ્રહ્મણી શબ્દ છે ને એક વચનમાં વપરાણો છે. બ્રહ્મણી શબ્દ એક વચનમાં, અને તેહી શબ્દ જો ઈહ એવ તેહી, તેહી બહુવચનમાં વપરાણો. તેહી શબ્દ છે બહુવચનમાં, એટલે બધા લોકો આ કરી શકે. હું એક કરી શકું એમ નહીં, બધા કરી શકો. અને બ્રહ્મણી શબ્દ એક વચનમાં વપરાણો, એટલે કે બ્રાહ્મણ હોય, કૂતરો હોય, હાથી હોય, ચાંડાલ હોય કે પછી ગાય હોય, બધાને મળવાવાળો બ્રહ્મ એક જ છે. એટલા માટે બ્રહ્મણી કદાચ ભગવાને એક વચનમાં વાપર્યું હશે. અને તેહી શબ્દ આ પાંચેય જણા કોઈ પણ હોઈ શકે, પાંચ સિવાયના પણ કોઈ હોઈ શકે. એટલે તેહી કોઈ પણ તે જ વ્યક્તિ કે જેમને યશામ સામ્યે સ્થિતમ મનઃ, એટલા માટે પણ એવું હોઈ શકે. આમ ખરેખર બ્રહ્મની અંદર નિર્દોષ અને સમ બ્રહ્મની અંદર આપણો જે આ કર્મયોગી છે કે જે સામ્યે સ્થિતમ મનઃ, એમની સાથે સંસારને જીતી અને એમની અંદર સ્થિત રહે છે. બહુ સરસ મજાનો શ્લોક. ઈહ એવ તેહિ જીતઃ સર્ગો એષામ સામ્યે સ્થિતમ મનઃ નિર્દોષમ હિ સમમ બ્રહ્મ તસ્માત બ્રહ્મણી તે સ્થિતઃ. પૂર્ણ કરીએ. જય શ્રી કૃષ્ણ.